હળવદના કેનાલ પર ગેરકાયદેસર દબાણ સામે આવ્યું છે। જૂના ઈશનપુર ગામે નર્મદા માઇનોર કેનાલ બંધ થઈ છે। શખ્સો દ્વારા દબાણ કરીને માઇનોર કેનાલ બંધ કરાતા લોકોમાં રોષ જોવા મળ્યો છે। દબાણ કરી વાવણી કરાતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે। આસપાસના 30થી વધુ ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ચૂક્યા છે। ઘટનાને લઈને તંત્રને રજૂઆતો કરવા છતાં કોઈ પણ જાતની કામગીરી કરવામાં નથી આવી રહી, જેના કારણે કેનાલ બંધ કરાતા ચોમાસામાં પાણી ભરાવાની શક્યતા પણ રહેલી છે। હવે આ ધોરિયા કેનાલ ને બુરી જઈ છે, એને ધોરિયા કેનાલ સાફ કરાવવાની ને સાફ કરાવીને જલ્દી અમને પાણી મળે એવી અમારી માંગ છે। એની ઉપર દબાણ કરવામાં આવ્યું છે, ધોરિયાનું દબાણ કરેલું છે, દબાણ હટાવી લે ને જેટીમાં પાણી વારે એવી અમારી માંગ છે। આ નર્મદા બટલા કેનાલ 4-5 વર્ષથી બનાવી છે અને પાણી ચાલુ થતું નથી અને ખેડૂત પાછા બોરીને વાવેતર કરી નાખ્યું, તો આ દબાણ દૂર કરવું એવી મારી માંગ છે।